વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, માંગની આગાહીની ચર્ચામાં આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ અને એ ચર્ચામાં આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી છે. એટલે માંગની આગાહીનો અર્થ, માંગની આગાહીનો ખ્યાલ, માંગની આગાહીનું મહત્ત્વ, માંગની આગાહીને અસર કરતા પરિબળો, એના હેતુઓ, પ્રકારો અને છેલ્લે આપણે માંગની આગાહીની રીતો અથવા પદ્ધતિઓનો પણ અભ્યાસ કર્યો હતો. એટલે આ બધી બાબતો ખૂબ મહત્ત્વની છે. માંગની આગાહીના ખ્યાલની અંદર આપણે આ બધી બાબતો ભણ્યા હતા. અત્યારે આપણે આની અંદર સમાયેલી બીજી એક બાબત છે એનો અભ્યાસ કરીએ છીએ અને એ બાબત છે માત્ર અત્યાર સુધીની જે ચર્ચા આપણે કરી એ ચર્ચામાં માંગની આગાહીની જે પદ્ધતિઓ છે એમાં આપણે છેલ્લી પદ્ધતિ જે ભણ્યા એ ભૂતકાલીન વલણોની પદ્ધતિ અથવા તો ભૂતકાળના વલણો પરથી ભવિષ્યના વલણો મેળવવાની રીત, એના વિશે આપણે ચર્ચા કરી હતી. એટલે એ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે એની વિશે પણ ચર્ચા કરી હતી. છેલ્લે આપણે એક બીજી માંગની આગાહીની પદ્ધતિ છે કે રીતો છે, એમાં એક રીત બાકી છે, એનો અભ્યાસ કરવાનો છે. એ છે પરિસ્થિતિ નિર્દેશકોની પદ્ધતિ. ભૂતકાલીન વલણોમાં વળાંકબિંદુ ક્યાં હશે તે નક્કી કરવું ઘણું જ મુશ્કેલ છે અને આથી તેના વિકલ્પ કે અન્ય આ પદ્ધતિ વિકસાઈ છે જેને પરિસ્થિતિ નિર્દેશકોની પદ્ધતિ કહેવામાં આવે છે. અહીંયા સૌપ્રથમ પરિસ્થિતિ નિર્દેશકોનો અર્થ સમજીએ. પરિસ્થિતિ નિર્દેશક કરે અથવા માહિતી આપે તેને પરિસ્થિતિ નિર્દેશકો કહેવાય છે. કેટલાક પરિબળો એવા હોય છે કે જેના પરથી આપણે તેજી મંદીનો અણસાર મળે છે, જેને પરિસ્થિતિ નિર્દેશકો કહેવાય છે. આના પરથી ભાવિ ઘટનાઓ વિશે આગાહી કરી માંગની આગાહી કરવામાં આવે છે. પરિસ્થિતિ નિર્દેશકોના 3 સ્વરૂપો છે. કોઈ પણ આર્થિક ઘટના એટલે કે તેજી મંદી બનવાની હોય તે પહેલાં જે પરિસ્થિતિના ફેરફાર થાય તેને પુરોગામી નિર્દેશકો કહેવામાં આવે છે. તેજી આવવાની હોય તો આ પરિબળોમાં તે અગાઉથી જ વધારો થાય છે. દાખલા તરીકે નવી પેઢીઓની સ્થાપનાનું પ્રમાણ. જે પરિબળો આર્થિક બનાવની તેજી મંદી સાથે સાથે જ વધારો ઘટાડો થાય તેને સહગામી નિર્દેશકો કહેવામાં આવે છે. દાખલા તરીકે ભાવાંક. જે પરિબળોમાં આર્થિક પરિવર્તનો આવી ગયા બાદ ઘટાડો વધારો થાય તેને અનુગામી નિર્દેશકો કહેવામાં આવે છે. તેજીની સ્થિતિ આવ્યા બાદ આ પરિબળોમાં વધારો અને મંદીમાં ઘટાડો થાય છે. દાખલા તરીકે ગ્રાહકોના દેવાના હપ્તા. અલબત્ત આ જે 3 સ્વરૂપ છે એ 3 સ્વરૂપમાં આપણે આ પહેલા સ્વરૂપનો અભ્યાસ કર્યો, પણ એની પણ કેટલીક મર્યાદા છે. દાખલા તરીકે આ વર્ગીકરણ બદલાતું રહે છે, જેથી ભાવિ પરિવર્તનો અને તેના પરથી માંગની આગાહી યોગ્ય રીતે જાણી શકાતી નથી. આ નિર્દેશકો પરથી માત્ર તેજી મંદીનો જ ખ્યાલ આવે છે, પણ તેની તીવ્રતાનો બરાબર ખ્યાલ આવતો નથી, જેથી અસરકારક માંગની આગાહી થઈ શકતી નથી. છઠ્ઠી અને છેલ્લી પદ્ધતિ છે સહસંબંધ વિશ્લેષણની પદ્ધતિ. આ મહત્ત્વની આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા માંગની આગાહી કરી શકાય છે. સહસંબંધ એટલે કોઈ પણ 2 પરિવર્તનશીલ પરિબળો વચ્ચેનો સંબંધ. દાખલા તરીકે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. અહીં માંગ નિર્ણાયક અથવા તો માંગને અસર કરતા પરિબળો સૌપ્રથમ નક્કી કરવામાં આવે છે. તે દરેક પરિબળોની અસરોનું ચોક્કસ માપ કાઢવામાં આવે છે. આ પરિબળોમાં ભવિષ્યમાં કેવો અને કેટલો ફેરફાર થશે
તેના આધારે માંગની આગાહી કરવામાં આવે છે. આ રીતે આ બધી પદ્ધતિઓ દ્વારા ચાલુ વસ્તુની માંગની આગાહી કરી શકાય. નવી વસ્તુની માંગની આગાહી કરતાં પ્રસ્થાપિત ચાલુ વસ્તુની માંગની આગાહી પ્રમાણમાં સરળ છે, કારણ કે તેની માંગના વલણોને અને તેમાં થનાર ફેરફારોને સરળતાથી જાણી શકાય છે. આ પદ્ધતિઓમાંથી કોઈ એક અથવા વધારે પદ્ધતિઓને આધારે ચાલુ વસ્તુની માંગની આગાહી કરી શકાય છે. આવી ચાલુ વસ્તુની માંગની આગાહીની કેટલીક પ્રયોગાત્મક અને ગાણિતિક પદ્ધતિઓ પણ છે. એવી પ્રયોગાત્મક અને ગાણિતિક પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરીએ તો માંગ વિશ્લેષણ એ એક અગત્યનું વિશ્લેષણ છે. વસ્તુનું યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે માંગની આગાહી આવશ્યક છે. સાધનોનું આયોજન કરવા માટે તથા ઉત્પાદન આયોજન કરવા માટે પણ માંગની આગાહી સંચાલકને અતિશય ઉપયોગી છે. સમગ્ર દેશની દ્રષ્ટિએ જોઈએ તો વધુ આયોજન કરવા માટે તથા રાષ્ટ્રીય સાધનોની ફાળવણી કરવા માટે પણ માંગની આગાહી આવશ્યક છે. ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં જ્યાં પુરવઠાની પરિસ્થિતિ કરતાં માંગની પરિસ્થિતિ ઘણી જ અનિશ્ચિત અને અચોક્કસ હોય છે, ત્યાં માંગની આગાહી અતિ લોકપ્રિય છે. જ્યારે ભારત જેવા દેશમાં માંગની આગાહી કરતાં પુરવઠાની આગાહી વધુ મહત્ત્વની છે. જો કે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ દ્વારા સંખ્યાબંધ ઔદ્યોગિક અને વપરાશી વસ્તુઓની માંગની આગાહી કરવામાં આવેલ છે, પણ આ માંગની આગાહી અને એના સ્વરૂપ વિશેનો આપણે અભ્યાસ કર્યો, જુદી જુદી પદ્ધતિઓ વિશેનો અભ્યાસ કર્યો. એ અભ્યાસના અંતે આપણે માંગનું અનુમાન અને માંગની આગાહી કરી શકીએ, પણ એ માંગની આગાહી અને અનુમાન કરતાં પહેલાં એના સ્વરૂપને પણ સતત મગજમાં યાદ રાખવું જોઈએ. વસ્તુની માંગ ભવિષ્યમાં કેટલી હશે તે વિશે કોઈપણ ચોક્કસ કે પદ્ધતિઓની મદદથી વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે અટકળ કરવી તેને આગાહી કહેવામાં આવે છે. ચાલુ વસ્તુ અને નવી વસ્તુ માટે મુખ્યત્વે ટૂંકા ગાળા અને લાંબા ગાળાના સંદર્ભમાં આગાહી કરવામાં આવે છે. આથી ઉત્પાદન, વેચાણ, મૂડીરોકાણ અને વિકાસ આયોજન કરવામાં ઘણું જ માર્ગદર્શન મળે છે અને માંગની આગાહી કરવામાં વિવિધ પદ્ધતિઓ વિકસી છે. અને એ માંગની આગાહી કરવાનું કામ અત્યંત નાજુક છે. તેમાં કેટલીક સાવચેતીઓ રાખવી પડે છે. જો એ સાવચેતીઓ ન રાખવામાં આવે, માંગની આગાહીના અંદર એ સારી પદ્ધતિના ધોરણો કઈ કઈ બાબતો સાચવવી પડે એમ છે, અને માંગની આગાહીના એ કયા ધોરણો છે કે જે તમે એમ કહી શકો કે આ પદ્ધતિ ખૂબ સારી છે, તો એ માંગની આગાહીમાં રાખવામાં આવતી કેટલીક સાવચેતીઓ છે. જો એ સાવચેતી રાખવામાં આવે તો એમ કહી શકાય કે માંગની આગાહીની આ એક સારામાં સારી પદ્ધતિ છે, સારામાં સારા ધોરણો છે એમ કહી શકાય. એક તો જે માંગની આગાહી કરવાનું કામ અત્યંત નાજુક છે અને તેમાં ઘણી સાવચેતીઓ રાખવી પડે એમ છે. એમાં પહેલી બાબત છે, સૌપ્રથમ એ નક્કી કરવું જોઈએ કે કયા હેતુઓ માટે આગાહી કરવામાં આવે છે. માંગની આગાહીના વિવિધ હેતુઓ છે, તેમાંથી કયા હેતુ માટે આગાહી કરવાની છે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. બીજી બાબત એ છે કે બીજા સમયગાળા અંગેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. માંગની આગાહી કરતાં પહેલાં કેટલા સમયગાળા માટે આગાહી કરવાની છે તે પહેલાં નક્કી કરી લેવું જોઈએ. ટૂંકા ગાળા માટે કરવાની છે કે લાંબા ગાળા માટે, તે બાબતની પહેલેથી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. ત્યારબાદ માંગના નિર્ણાયક પરિબળોની જાણકારી રાખવી જોઈએ. વસ્તુનું સ્વરૂપ અને પ્રકાર પ્રમાણે તેના માંગના નિર્ણાયક પરિબળો બદલાતા રહે છે, તેનું ધ્યાન રાખવું જોઈએ. આગાહીની અનુકૂળ પદ્ધતિ પસંદ કરવી જોઈએ.
વસ્તુ નવી છે કે જૂની તે હકીકતને ધ્યાનમાં રાખવી અને માંગની આગાહીની યોગ્ય પદ્ધતિની પસંદગી કરવી જોઈએ. આગાહી દ્વારા મળેલ પરિણામોનું યોગ્ય મૂલ્યાંકન, યોગ્ય અર્થઘટન કરવું જોઈએ. પરિણામોનું અર્થઘટન યોગ્ય રીતે ન થાય તો મેનેજર પેઢીના સંચાલનમાં તેનો ઉપયોગ કરવામાં ભૂલ ખાઈ જાય તેવું બની શકે છે. એટલે માંગની અનુમાન અને માંગની આગાહી કરતાં પહેલાં કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે અને એ સાવચેતીઓને આધારે તમે એનું વધારે સારું વિશ્લેષણ કરી શકો અથવા તો એની આગાહી વિશેને વધારે નજીક તમે પહોંચી શકો. માંગનું અનુમાન અને માંગની આગાહી. પેઢીએ તેની વસ્તુની માંગ કેટલી હશે તે જાણવું અત્યંત આવશ્યક છે. 1 મહિના માટે અથવા 1 વર્ષની અથવા અડધા વર્ષની તેની માંગ કેટલી હશે તેની માહિતી તેની પાસે હોય તો અતિ ઉત્પાદન કે અલ્પ ઉત્પાદનમાંથી બચી શકાય છે. કોઈપણ પેઢી વર્તમાન માંગ વિશેની માહિતી એકત્ર કરી તેને માંગનો અંદાજ કહેવામાં આવે છે. માંગનો અંદાજ કે અનુમાન ટૂંકા ગાળા માટે હોય છે, જ્યારે માંગની આગાહી 2 વર્ષ, 5 વર્ષ એથી વધુ સમય માટે કરવામાં આવે છે. આમ લાંબા ગાળા માટે વસ્તુની માંગ કેટલી હશે તે બાબતને માંગની આગાહી કહેવામાં આવે છે. ભૂતકાલીન વલણો દ્વારા માંગની આગાહી કઈ રીતે સ્પષ્ટ કરી શકાય છે, જાણી શકાય છે તે બાબતને ગાણિતિક અને ભૌમિતિક રીતે પણ તપાસી શકાય છે અને એ ગાણિતિક અને ભૌમિતિક રીતે તપાસીને પણ એ માંગની આગાહી વિશેની જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. અલબત્ત આ જુદી જુદી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈએ કે અહીંયા 1 વર્ષનો સમયગાળો છે, અહીંયા વેચાણ આપેલું છે અને સમયગાળો પણ લીધો છે અને y² xy લીધા છે. એટલે અહીંયા એક સમીકરણ મૂકવામાં આવ્યું છે અને સમીકરણની મદદથી એ સમજવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે એક સમીકરણ છે કે σy = na + b∑x. આનો અર્થ શું થાય તે આપણે સમજવાની કોશિશ કરીએ તો આ સમીકરણને બંને સમીકરણને આ રીતે સાબિત કરી શકાય. બીજું સમીકરણ છે σxy = a∑x + b∑x². હવે આ બંને સમીકરણોના પદોને જો જુદા મૂકીએ અને જુદા મૂકીને સાબિત કરવા માટેનો પ્રયત્ન કરીએ તો એ આપણને પદોની કિંમત મૂકતા આપણને આ પરિસ્થિતિ પેદા થાય, આ પરિસ્થિતિ જોવા મળે. σy = 293 બરાબર, σy = 293 = 5a + 15b અને σxy = 895 = 15a + 55b. બંને સમીકરણને જો આપણે આ રીતે સાબિત કરી શકાય, એ બંને સમીકરણને 3 વડે ગુણીએ તો આ પ્રકારની પરિસ્થિતિ આપણને જોવા મળે અને એને કારણે જે આપણને સમીકરણ પ્રાપ્ત થાય એ છેલ્લે આ રીતનું સમીકરણ પ્રાપ્ત થાય. એટલે ઉપરોક્ત જે વાત છે એ પદ્ધતિ છે, એ પદ્ધતિના મૂલ્યાંકનની અંદર જઈએ તો આ પદ્ધતિના ફાયદાઓ કેટલાક છે. આ પદ્ધતિ અત્યંત સરળ છે. ભૂતકાલીન વલણોને આધારે તેમાં ભવિષ્યની આગાહી કરવામાં આવે છે. આ પદ્ધતિ ભૂતકાળના અનુભવનું સમર્થન ધરાવે છે. આ પદ્ધતિમાં ગાણિતિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી તેમાં ચોક્કસતા લાવવા માટેનો પ્રયત્ન થાય છે. પણ આ પદ્ધતિ પણ બીજી બધી પદ્ધતિઓની જેમ કેટલીક મર્યાદાઓ ધરાવે છે. જેમ કે આ પદ્ધતિમાં મુખ્યત્વે સાતત્યની ધારણા કરવામાં આવી છે. તે આજના પરિવર્તનશીલ યુગમાં શક્ય નથી.
આ પદ્ધતિમાં કરવામાં આવેલી માંગની આગાહી ભાગ્યે જ સાચી મળે છે. આ પદ્ધતિમાં માત્ર ટૂંકા ગાળામાં જ ઉપયોગી છે, લાંબા ગાળે તે ઉપયોગી નથી. વલણ રેખાના વળાંક બિંદુઓ અને તેના સંદર્ભમાં માંગની આગાહીનું કાર્ય અત્યંત દુષ્કર છે. આ પદ્ધતિ જે કંપનીનું કાર્ય દ્વારા અનેક વસ્તુઓનું ઘણા મોટા પ્રમાણમાં વેચાણ થયું હોય ત્યાં ઉપયોગી નથી. આ પદ્ધતિમાં માત્ર વેચાણમાં આંકડાઓ દેવામાં આવે છે, કિંમત અથવા તેમાં થયેલા આંકડાઓની નોંધ દેવામાં આવતી નથી. આ પદ્ધતિમાં નજીકના ભૂતકાળમાં સ્થપાયેલી કંપની તથા બહુ જૂની કંપની માટે પણ આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડતી નથી. જ્યાં વેચાણના વિસ્તારો સતત બદલાતા રહેતા હોય ત્યાં ભૂતકાલીન વલણોનું પુનરાવર્તન ભવિષ્યમાં થશે તેમ માની શકાય નહીં. આજનું બજાર સતત ગતિશીલ હોય છે, ત્યારે આ વર્તમાન સમયે આ પદ્ધતિ વાસ્તવિક નીવડતી નથી અને ગ્રાહકના બદલાતા જતા વલણોનો વિચાર કરાતો નથી. એટલે આ પદ્ધતિની પણ ઘણી બધી મર્યાદાઓ છે અને એ મર્યાદાઓને દૂર કરવા માટે વળી પાછી બીજી પદ્ધતિ આની અંદર ઊભી કરવામાં આવી છે, જેને તમે પ્રયોગાત્મક અથવા તો વિશ્લેષણાત્મક પદ્ધતિ જે કહો છો. એ પ્રયોગાત્મક કે વિશ્લેષણાત્મક પદ્ધતિમાં માંગનું આગાહીનું બાબતમાં અહીંયા ગાણિતિક અને ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગાણિતિક અને ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ કરીને આ પદ્ધતિનું મૂલ્યાંકન કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એની અંદર એ પછી સરેરાશ પદ્ધતિ, નિયત સંબંધ પદ્ધતિ, સાદો નિયત સંબંધ અને એ નિયત સંબંધ પદ્ધતિનું પણ મૂલ્યાંકન અને એ બધી બાબતો એની અંદર આપેલી છે. પરિસ્થિતિ નિર્દેશકોની પદ્ધતિ પણ આપેલી છે, જેનો આપણે હમણાં અભ્યાસ કર્યો. અને એ પરિસ્થિતિ નિર્દેશકોની પદ્ધતિમાં પણ આપણે ભૂતકાલીન વલણોમાં વળાંક બિંદુ ક્યાં આવશે તે નક્કી કરવું જ મુશ્કેલ છે અને એને આધારે આપણે આ પરિસ્થિતિ નિર્દેશકોની પદ્ધતિ વિશે પણ ચર્ચા કરી હતી. અલબત્ત એની પણ કેટલીક મર્યાદાઓ હતી અને એ મર્યાદાનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. જે પરિસ્થિતિનો નિર્દેશકો અથવા માહિતી આપે તેને એવી પરિસ્થિતિને આપણે નિર્દેશકો કહેવાય છે. કેટલાક પરિબળો એવા હોય છે કે જેના પરથી આપણને તેજી મંદીના અણસાર મળે છે, જેને પરિસ્થિતિ નિર્દેશકો કહેવામાં આવે છે. આના પરથી ભાવિ ઘટનાઓ વિશે આગાહી કરી માંગની આગાહી કરવામાં આવે છે અને એના જે 3 પરિબળો છે, એના 3 સ્વરૂપો છે. એ કોઈપણ આર્થિક ઘટના તેજી મંદી બનવાની હોય તે પહેલાં જે પરિબળોમાં ફેરફાર થાય તેના પૂર્વગામી નિર્દેશકો કહેવામાં આવે છે. તેજી આવવાની હોય તો આ પરિબળો તે અગાઉથી જ વધારો થાય છે. દાખલા તરીકે નવી પેઢીઓનું પ્રમાણ, ટકાઉ માલના ઓર્ડરનું પ્રમાણ વગેરે. જે પરિબળોમાં આર્થિક બનાવની સાથે સાથે વધારો કે ઘટાડો થાય છે તેને સહગામી નિર્દેશકો કહેવામાં આવે છે. દાખલા તરીકે ભાવાંક, બેકારીનો દર, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વગેરે. જે પરિબળોમાં આર્થિક પરિવર્તનો આવી ગયા બાદ વધારો ઘટાડો થાય તેને અનુગામી નિર્દેશકો કહેવામાં આવે છે. તેજીની સ્થિતિ આવ્યા બાદ આ પરિબળોમાં વધારો અને મંદીમાં ઘટાડો થાય છે. દાખલા તરીકે ગ્રાહકોના દેવાના હપ્તા, ન ચૂકવેલી લોનનું પ્રમાણ વગેરે. એટલે આ જે પરિસ્થિતિ નિર્દેશકોની પદ્ધતિ છે એ ઉપરોક્ત નિર્દેશકો પરથી ભાવિ પરિવર્તનો જાણવામાં આવે છે અને તે પરથી માંગની આગાહી કરવામાં આવે છે. આથી ભાવિ પરિવર્તનો જાણી શકાય છે. અલબત્ત તેની પણ કેટલીક મર્યાદા છે. એક તો એ વર્ગીકરણ સતત બદલાતું રહે છે, જેથી ભાવિ પરિવર્તનો અને તેના પરથી માંગની આગાહી યોગ્ય રીતે જાણી શકાતી નથી. નિર્દેશકો પરથી તેજી મંદીનો ખ્યાલ આવે છે પણ તેની તીવ્રતાનો બરાબર ખ્યાલ આવતો નથી અને અસરકારક માંગની આગાહી થઈ શકતી નથી. એટલે આટલી ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અહીંયા આપણે છેક ત્યાં સુધી ચર્ચા કરી કે માંગની આગાહીની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે અને એમાં છેલ્લે ટૂંકા ગાળાની માંગની આગાહી અને લાંબા ગાળાની માંગની આગાહી એના વિશેની ચર્ચા બાકી છે, જે હવે પછી આપણે અભ્યાસમાં લઈશું. આ એક બહુ અગત્યનો ચેપ્ટર આપણે પૂરું કર્યું છે
હવે છેલ્લે એક માત્ર ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની માંગની આગાહી વિશેની ચર્ચા કરવાની બાકી છે. એ હવે પછી નેક્સ્ટ પ્રવચનમાં આપણે લઈ લઈશું. અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો એનું પુનરાવર્તન કરીશું, વિવરણ કરીશું, એમાં શું ન સમજાયું એની પણ ચર્ચા કરીશું. છેલ્લે એક આપણે એમ સમજી શકીએ કે અત્યાર સુધીમાં આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં 1, 2, 3 અને 4 યુનિટ લગભગ પૂરા કરવામાં આવ્યા છે. માત્ર આ એક મુદ્દો બાકી રહે છે, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની માંગની આગાહી વિશેનો. એનો અભ્યાસ આપણે હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આ ચર્ચાને વિરામ આપીએ છીએ.